કદાચ હમણાં 15-20 દિવસ પહેલાં પકડાયું, બાકી મારી રજૂઆત 2 મહિના જૂની છે, પણ મારી રજૂઆતને કોઈએ ધ્યાન ઉપર લીધું નથી. પણ એમને લેવું જ પડશે એક દિવસે, કારણ કે આ સંસ્થાઓમાં હું એવું વિચારું છું કે દૂધની જે આવક છે, દૂધની આવક કરતો એ લોકો જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ ડબલ છે. દાખલા તરીકે સાબર ડેરીની 25 લાખ લીટરની દૂધની આવક છે, તો 25 લાખ લીટરમાંથી દૂધની પ્રોડક્ટ કેટલી બને એ અમે જાણીએ છીએ. તો એ પ્રોડક્ટ ડબલ બને છે, વેચાણ ક્યાંથી થાય છે તો આપણને ખબર નહીં, પણ એકચ્યુઅલી આ શંકાની જ એક નજર છે કે દૂધ ક્યાંથી આવે છે અને એ લોકો શું કરતા હશે. આના સિવાય આ દૂધનો હિસાબ મેં લેખિતમાં રજિસ્ટર જોડે માગ્યો, સાબર ડેરી જોડે માગ્યો, પણ આ લોકો એક પણ પ્લાન્ટનો હિસાબ આપવા માટે તૈયાર નથી, પશુપાલકોને ભાવ વધારો આપવા માટે તૈયાર નથી. એટલે એનો સીધો મતલબ એ છે કે આ લોકો અંદર ખાને કાંઈક મોટું ષડયંત્ર રમી રહ્યા છે.